મેડમ, તમે અહીંથી પાછળ હટી જાઓ. આ સિક્યોરિટીનો મામલો છે. સિક્યોરિટી ઓફિસરના ઠંડા અને સપાટ અવાજે મારામાં આગ લગાવી દીધી. મેં અવિશ્વાસ સાથે કહ્યું, સિક્યોરિટી? તમને અહીં એક છોકરી પીડાથી તરફથી દેખાતી નથી? આ માનવતાનો મામલો છે. પણ તેણે મારી વાત વણસાંભળી કરી અને તેના સાથીઓને ઇશારો કર્યો કે તેઓ લોકોનું કુંડાળું હજી વધુ ચુસ્ત બનાવી દે. આ લોકોનો ઘેરો નહોતો, આ ક્રૂરતાની એક માનવીય દિવાલ હતી, જેની પાછળ કોઈ દમ તોડી રહ્યું હતું. ડઝનબંધ મોબાઈલ ફોનની ફ્લેશલાઇટ કોઈ ફિલ્મ સેટની જેમ એ દૃશ્યને રોશન કરી રહી હતી, જ્યાં મુખ્ય પાત્ર એ નાની ઉંમરની છોકરી હતી જે જગમગતી ગેલેરીના લાઉન્જની જમીન પર એડીઓ રગડી રહી હતી. આ બધું શું છે? મેં મારા અંદરના પત્રકારને માંડ કાબૂમાં રાખતા પૂછ્યું. ઓફિસરે મને જોયું. જે પણ હોય, તમે આનાથી દૂર રહો. તેનો લહેજો કોઈ અણધાર્યા ખતરાનો સંકેત આપી રહ્યો હતો. આખરે એવું તે શું હતું કે એ છોકરીની સાથે એક માનવીય જીવને સિક્યોરિટીનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો હતો? હું વધુ દલીલ કર્યા વિના જ એક નાની સરખી જગ્યાએથી અંદર ડોક્યું કરવા લાગી. મેં જે ત્યાં જોયું તેણે મારા આત્માને હચમચાવી દીધી. એ છોકરી પીડાથી નહીં, પણ એક જીવને જન્મ આપવાના દર્દથી તરફતી હતી. અને તેનાથી પણ વધુ ભયાનક વાત એ હતી કે તેણે એક નાનકડા જીવને જન્મ આપી દીધો હતો. એક ચીસ મારા ગળામાં જ દબાઈ ગઈ. આ દ્રશ્ય કોઈ ભયાનક સપના જેવું હતું. થોડીવાર પહેલાં સુધી મારી દુનિયામાં માત્ર ખુશીઓ અને આશાઓ હતી. હું કાજલ, એક પત્રકાર, પણ આજે માત્ર એક માતા અને પત્ની હતી. મારા પતિને 1 વર્ષ પછી મળવાની ખુશી મારા અંગમાંથી છલકાતી હતી. મારી 5 વર્ષની દીકરી અદિતિ મારી સાથે હતી અને તેની માસૂમ વાતોએ મારી મુસાફરીને વધુ ખુશહાલ બનાવી દીધી હતી. મમ્મી, પપ્પા આપણને જોતા જ સરપ્રાઇઝ થઈ જશે ને? તેણે પોતાની ઢીંગલીને જોરથી ગળે લગાવતા પૂછ્યું. હા મારી જાન, બહુ જ સરપ્રાઇઝ થશે. મેં તેના વાળમાં આંગળીઓ ફેરવતા જવાબ આપ્યો. અમે એરપોર્ટની ચમકતી ગેલેરીમાંથી પસાર થતાં અમારી ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા. ચારે બાજુ એક ઉત્સવ જેવો માહોલ હતું. કોઈ પોતાના પ્રેમને મળવા જઈ રહ્યું હતું, તો કોઈ પ્રિયજનોને વિદાય આપી રહ્યું હતું. મને શું ખબર હતી કે આ ખુશીઓ ભર્યા માહોલમાં થોડા ડગલા દૂર એક એવી વાર્તા જન્મ લઈ રહી હતી, જેમાં ખુશીનો અંશ પણ નહોતો. અચાનક એક ચીસે આખા વાતાવરણને વેરવિખેર કરી દીધું. એ કોઈ સામાન્ય ચીસ નહોતી. તેમાં એટલી લાચારી અને દર્દ હતું કે દરેક વ્યક્તિ એ અવાજ તરફ ખેંચાઈ ગઈ. મારું હૃદય કોઈ અજાણ્યા ડરથી ધબકી ઉઠ્યું. અદિતિ, તું અહીંયા જ રોકા, હું હમણાં જોઈને આવું છું. મેં તેને ખુરશી પર બેસાડી અને ઝડપથી એ ભીડ તરફ વધી, જે એક ઘેરાનું રૂપ લઈ રહી હતી. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે સિક્યોરિટીના લોકો બીજા લોકોને પાછળ ધકેલી રહ્યા હતા. શું થયું છે? મેં એક સ્ત્રીને પૂછ્યું જે મોબાઈલથી વિડીયો બનાવવામાં વ્યસ્ત હતી. ખબર નથી બહેન, કોઈ છોકરી છે, લાગે છે કંઈક નશો કર્યો છે. આજની પેઢીનું કંઈ નક્કી નથી. તેણે અત્યંત બિનજવાબદાર રીતે જવાબ આપ્યો. આ સાંભળીને મારું દિલ ચીરાઈ ગયું. જાણ્યા જોયા વગર લોકો કોઈની તકલીફ પર કેટલી સહેલાઈથી ટિપ્પણી કરી દે છે. હું આગળ વધવાની કોશિશ કરવા લાગી તો એક ઓફિસરે મને રોકી દીધી. આ એ જ ઓફિસર હતો જેની સાથે મારી દલીલ થઈ હતી. હવે આખું દ્રશ્ય મારી સામે સ્પષ્ટ હતું. એ નાની ઉંમરની છોકરી જેનો ચહેરો માસૂમિયત અને દર્દનું પૂતળું બની ગયો હતો, તે હવે હળવી બેભાન અવસ્થામાં જઈ રહી હતી. તેની બાજુમાં પડેલું એ નવજાત બાળક ધીરે ધીરે રડતું હતું, જાણે આ દુનિયામાં આવતાની સાથે જ તેને અહીંની બેરહેમીનો અંદાજ આવી ગયો હોય. મારો ગુસ્સો અને દુઃખ તેની ચરમસીમા પર હતા. મેં ઓફિસરની આંખોમાં આંખ પરોવીને કહ્યું, તમે લોકો આને હોસ્પિટલ કેમ નથી લઈ જતા? તે અને તેનું બાળક મરી શકે છે. અમે અમારી કાર્યવાહી કરી રહ્યા છીએ, તમે વચ્ચે દખલગીરી ન કરો, તેણે કડકાઈથી કહ્યું. કઈ કાર્યવાહી કરી રહ્યા છો? વિડીયો બનાવનારાઓને રોકવાને બદલે તમે મને રોકી રહ્યા છો? એક જર્નલિસ્ટ હોવાના નાતે હું આ બધું જોઈને મૌન નથી રહી શકતી. મારું જર્નલિસ્ટ કાર્ડ બતાવવું કામ કરી ગયું, અથવા મારી વાત કરવાની રીતે તેને મજબૂર કરી દીધી. એ જ ક્ષણે બીજો એક સિનિયર ઓફિસર ત્યાં આવ્યો. તેણે છોકરી અને બાળકને જોયા, પણ તેની આંખોમાં હમદર્દીને બદલે એક અજીબ પરેશાની અને ઠંડાપણું હતું. તેણે તેના જુનિયરના કાનમાં કંઈક કહ્યું, જે સાંભળતા જ જુનિયરના ચહેરાનો રંગ ઉડી ગયો. આ મામલો મારી સમજની બહાર જઈ રહ્યો હતો. આ કોઈ સામાન્ય મામલો નહોતો. આની પાછળ કોઈ ઘણું ઊંડું અને ખોફનાક રહસ્ય છુપાયેલું હતું, જેને આ લોકો દબાવવાની કોશિશ કરી રહ્યા હતા. સિનિયર ઓફિસરે મારી તરફ જોયું. તેની નજરમાં એક સાફ ધમકી હતી. મેડમ, હું તમને છેલ્લી વાર કહી રહ્યો છું, આ મામલાથી દૂર રહો, એ તમારા માટે સારું રહેશે. આ શબ્દો માત્ર એક ધમકી નહોતા, પણ મારી આવનારી તૂફાની મુસાફરીની જાહેરાત હતી. તેની આંખોમાં મેં કાયદાના રક્ષકને નહીં, પણ કોઈ શક્તિશાળી ગુનેગારના સાથીદારનું પ્રતિબિંબ જોયું. એક ક્ષણ માટે મારામાં ડરની એક ઠંડી લહેર દોડી ગઈ, પણ પછી એ નાની છોકરીનો લાચાર ચહેરો અને તેના નવજાત બાળકની માસૂમિયત મારી આંખો સામે તરી આવી. મારા અંદરની માતા અને પત્રકારે મળીને એ ડરને કચડી નાખ્યો.
સારું શું હોત? એ જ કે હું મારી આંખો બંધ કરી લઉં, મારી ફ્લાઇટ પકડીને અહીંથી જતી રહું અને આખી જિંદગી એ વિચાર સાથે ગુજારું કે મારી આંખો સામે એક જિંદગી તમાશો બની અને હું કંઈ ન કરી શકી? ના ઓફિસર, મારાથી આ નહીં થાય. મારો અવાજ અપેક્ષા કરતાં વધુ બુલંદ અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. ઓફિસરના ચહેરા પર નારાજગી ઉતરી આવી. તેણે કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું જ હતું કે લાઉન્જમાં એક અજીબ ભાગદોડ મચી ગઈ. સિક્યોરિટીના લોકોએ મુસાફરોને ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું. તકનીકી ખામીને કારણે થોડા સમય માટે ગેટ નંબર 4 બંધ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોને વિનંતી છે કે તેઓ મેઇન લોબીમાં રાહ જુએ. આ જાહેરાત સ્પષ્ટ રીતે એક જૂઠાણું હતી. તેઓ એ જગ્યા ખાલી કરાવી રહ્યા હતા. લોકો બબડાટ કરતા ત્યાંથી હટી રહ્યા હતા અને થોડી જ ક્ષણોમાં ત્યાં મારા, એ છોકરી, એ બાળક અને મુઠ્ઠીભર સિક્યોરિટી ઓફિસર સિવાય કોઈ રહ્યું નહીં. એક ભયાનક શાંતિએ આખા વાતાવરણને લપેટમાં લઈ લીધું. મેં મારા ફોનમાંથી પોતાના પતિનો ફોટો સ્ક્રીન પર ચમકી રહ્યો હતો. એક બાજુ તેમને મળવાની તીવ્ર ઈચ્છા હતી અને બીજી બાજુ આ અધૂરી વાર્તા. મેં સ્ક્રીન સ્વાઇપ કરી અને મારા દિયરનો નંબર લગાવ્યો. હે ભાઈજી, ભાભી, બધું ઠીક છે ને? તમે બોર્ડિંગ માટે જતા રહ્યા છો? તેના અવાજમાં ખુશી હતી. ના ભાઈ, એક તકલીફ થઈ ગઈ છે. હું આ ફ્લાઇટ નથી લઈ શકતી. બીજી તરફ એક ક્ષણ માટે મૌન છવાઈ ગયું. શું મતલબ ભાભી? આખરે શું થયું છે? અદિતિ તો ઠીક છે ને? અદિતિ બિલકુલ ઠીક છે. હું તેને તારી પાસે મોકલી રહી છું. તું બસ એરપોર્ટની બહાર મારી રહેજો. હું તને બધું પછી સમજાવી દઈશ. મેં ફોન બંધ કરી દીધો. એ વધુ સવાલો કરે તે પહેલાં હું મારી જિંદગીનો એક બહુ જ મોટો નિર્ણય લઈ ચૂકી હતી. અદિતિનો રડતો ચહેરો મારી આંખો સામે આવી ગયો, પણ મેં દિલ પર પથ્થર મૂકી દીધો. એટલામાં 2 પેરામેડિક્સ સ્ટ્રેચર સાથે દેખાયા, પણ આશ્ચર્યજનક રીતે તેઓ કોઈ સરકારી એમ્બ્યુલન્સના નહોતા લાગતા. તેમના ડ્રેસ પર કોઈ નામ નહોતું. તેમની સાથે આવેલી એમ્બ્યુલન્સ પણ બિલકુલ સફેદ રંગની હતી, જેના ઉપર કોઈ લોગો કે હોસ્પિટલનું નામ નહોતું. આ બધું ખૂબ જ અજીબ હતું. તેમણે મોટી ચપળતાથી છોકરીને સ્ટ્રેચર પર નાખી અને બાળકને પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં રાખ્યું. તેઓ કોઈની સાથે વાત નહોતા કરી રહ્યા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતો, જાણે તેઓ રોજ આ પ્રકારના કામ કરતા હોય. આને કઈ હોસ્પિટલ લઈ જઈ રહ્યા છો તમે? મેં એક પેરામેડિકની સામે આવીને પૂછ્યું. તેણે મને અવગણી અને આગળ વધવા લાગ્યો. હું સિનિયર ઓફિસર તરફ વધી. મારે આની સાથે જ જવું પડશે. હું આ કેસની એકમાત્ર સાક્ષી છું અને હું આને આમ અજાણ્યા લોકો સાથે જવા દઈશ નથી. આખરે આ કયા લોકો છે જે આ આખા મામલાને દબાવી રહ્યા છે? ઓફિસરે થોડી ક્ષણો વિચાર્યું. કદાચ તેને લાગ્યું કે મારા ત્યાં હોવાથી મીડિયામાં તરત જ આ ખબર ફેલાવવાનો ખતરો ઓછો થઈ જશે. તેણે માથું હલાવ્યું. ઠીક છે, પણ તમે ફક્ત હોસ્પિટલ સુધી જ જશો. ત્યારબાદ આ મામલો અમારો છે. હું શાંતિથી એમ્બ્યુલન્સમાં બેસી ગઈ. અદિતિને મેં એક મહિલા સિક્યોરિટી ઓફિસરને સોંપી, જે તેને મારા દિયર સુધી પહોંચાડવાની હતી. એમ્બ્યુલન્સની અંદરનું વાતાવરણ બહાર કરતાં વધુ શાંત હતું. છોકરી બેભાન હતી અને તેને ડ્રીપ ચઢેલી હતી. મેં પેરામેડિકને ફરી પૂછ્યું, આની હાલત કેવી છે? ખતરાની બહાર છે, તેણે ઠંડો જવાબ આપ્યો. આપણે કઈ હોસ્પિટલ જઈ રહ્યા છીએ? આ વખતે તેણે કોઈ જવાબ ન આપ્યો. બસ ડ્રાઈવરને કંઈક ઇશારો કર્યો અને એમ્બ્યુલન્સની ઝડપ વધી ગઈ. અમે શહેરના મુખ્ય રસ્તાઓને બદલે નાની અને પાતળી ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. અંદાજે અડધા કલાક પછી એમ્બ્યુલન્સ એક અત્યંત પોશ અને મોંઘી બિલ્ડિંગ સામે રોકાઈ. આ કોઈ સામાન્ય હોસ્પિટલ નહોતી, પણ એક પ્રાઇવેટ ક્લિનિક લાગતું હતું, જેની સુરક્ષા કોઈ કિલ્લા જેવી હતી. અંદર લઈ જતાં જ એક ડોક્ટરે અમારું સ્વાગત કર્યું. તે લગભગ 40 થી 45 વર્ષની એક લેડી ડોક્ટર હતી, જેના ચહેરા પર જરૂરિયાત કરતાં વધુ કડકાઈ હતી. દર્દીને આઈસીયુમાં શિફ્ટ કરો, તરત જ. તેણે સ્ટાફને ઓર્ડર આપ્યો અને પછી મારી તરફ ફરી. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આને અહીં સુધી લઈ આવ્યા. હવે તમે જઈ શકો છો. અમે બાકીનું બધું સંભાળી લઈશું. તેનો લહેજો વ્યાવસાયિક પણ સખત હતો. હું ક્યાંય નહીં જાઉં, મેં મક્કમતાથી કહ્યું. જ્યાં સુધી આ છોકરીના ઘરવાળાની ખબર ન પડે અથવા પોલીસ એનું કામ શરૂ ન કરે, હું અહીંયા જ રહીશ. આખરે આ કયા લોકો છે જે આ આખા મામલાને દબાવી રહ્યા છે? ડોક્ટરના ચહેરા પર એક ક્ષણ માટે પરેશાનીના હાવભાવ દેખાયા, પણ તેણે તરત જ પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. જુઓ, આના ઘરવાળાને જાણ કરી દેવામાં આવી છે. તેઓ આવતા જ હશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જૂઠ! મારો અવાજ ગુંજ્યો. એ એરપોર્ટ પર લાવારિસની જેમ પડી હતી. કોણે જાણ કરી તેના ઘરવાળાને? કોણ છો તમે લોકો? મારો અવાજ વધુ બુલંદ થયો અને હું ગુસ્સાથી ધ્રુજતી હતી. ડોક્ટર કંઈક કહેવા જ જતી હતી કે ગેલેરીના ખૂણેથી 2 લાંબા તગડા કાળા સૂટ પહેરેલા માણસો દેખાયા. તેઓ ડોક્ટર કે હોસ્પિટલ સ્ટાફ સાથે સંબંધ નહોતા ધરાવતા. તેમની નજર અને ચાલ જણાવી રહી હતી કે તેઓ અહીં મામલો સંભાળવા માટે આવ્યા છે. તેઓ ચાલતા અમારી પાસે આવ્યા અને શાંતિથી ડોક્ટરની પાછળ ઊભા રહી ગયા. તેમની આંખો કોઈ શિકારીની જેમ મારા પર ટટેલી હતી. તેમનેમાં કોઈ દયા નહોતી કે કોઈ લાગણી નહોતી. તેઓ માત્ર અને માત્ર એક વણકહી ધમકીનું જીવતું જાગતું રૂપ હતા.
ડોક્ટરે તેમની હાજરીમાં ઊંડો શ્વાસ લીધો, જાણે તેને પોતાની તાકાત પાછી મળી ગઈ હોય. તમને છેલ્લી વાર કહેવામાં આવે છે, અહીંથી ચાલ્યા જાઓ. કાળા સૂટ પહેરેલા એ બે મજબૂત માણસોની હાજરી માત્ર શારીરિક નહોતી, પણ માનસિક પણ હતી. હું પોલીસને ફોન કરું છું. મારા પોતાના જ શબ્દો મારા કાનમાં પોલા લાગવા લાગ્યા. આ ધમકી પર તેમના ચહેરા પર કોઈ ભાવ ના આવ્યો. તેમાંથી એક ડગલું આગળ વધાર્યું. તેનું કદ મારા કરતાં ઘણું ઊંચું હતું, અને તેની હાજરીએ મને શારીરિક રીતે લાચાર અનુભવાવી. તેણે કંઈ કહ્યું નહીં, બસ પોતાનો હાથ ઉપર કરી મારા ખભેથી થોડા ઇંચે જ રોકી દીધો. આ કોઈ હુમલો નહોતો, પણ તેનો મતલબ સાફ હતો. અમે તમને અડ્યા વગર પણ તમારા સુધી પહોંચી શકીએ છીએ. ડોક્ટરે જાણે ઈશારો સમજીને કહ્યું, જુઓ, મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. કેટલાક દરવાજા બંધ જ રહે તો સારું હોય છે. હવે તમે મહેરબાની કરીને અહીંથી ચાલ્યા જાઓ. તેના લહેજામાં હવે હળવી નરમાશ પણ બચી નહોતી. આ એક સીધો આદેશ હતો. મેં છેલ્લી વાર એ ગેલેરી તરફ નજર નાખી જ્યાંથી એ છોકરીને લઈ જવામાં આવી હતી. એ રસ્તો હવે એક ઊંડી અંધારી સુરંગ જેવો લાગતો હતો. હું સમજી ગઈ કે અત્યારે અહીં રોકાવું એ મૂર્ખામી છે. જંગ જીતવા માટે ક્યારેક મેદાન છોડવું પડે છે. મેં હારેલા અંદાજમાં માથું હલાવ્યું. ઠીક છે. બંને માણસો તરત જ પાછળ હટી ગયા. તેમાંથી એકે મારા માટે બહારનો દરવાજો ખોલ્યો, જાણે કોઈ પોતાના ખાસ મહેમાનને વિદાય આપી રહ્યું હોય. આ તેમની તરફથી એક કટાક્ષ હતો. હું ઝડપભેરે પ્રાઇવેટ હોસ્પિટલની બહાર નીકળી. રાતની ઠંડી હવા મારા ચહેરા સાથે અથડાઈ. ત્યારે મને અહેસાસ થયો કે મારું આખું શરીર પરસેવે રીબઝેબ છે, અને મારા હાથ ધ્રુજી રહ્યા છે. મેં મારી જાતને સંભાળી અને ઊંડો શ્વાસ લીધો. મારું પત્રકાર મગજ તરત કામ કરવા લાગ્યો. મેં મારી યાદશક્તિ પર ભાર મૂકીને દરેક જોયેલી વસ્તુને ફરી યાદ કરવાનું શરૂ કર્યું. એરપોર્ટનો સિક્યોરિટી સ્ટાફ, તેમનો બિનજવાબદાર વ્યવહાર, બેનામી એમ્બ્યુલન્સ અને તેનો મૌન સ્ટાફ, અને આ શાંત હાઈટેક ક્લિનિક જે હોસ્પિટલ કરતાં કોઈ ગુપ્ત અડ્ડો વધુ લાગતું હતું. અને છેલ્લે એ કાળા કોટવાળા લોકો. તેઓ કોણ હતા? કોઈ રાજકીય માણસના લોકો કે કોઈ માફિયાના ગુંડા? આ બધી કડીઓને જોડતા એક જ નિષ્કર્ષ નીકળતો હતો કે એ છોકરી કોઈ સામાન્ય છોકરી નહોતી. તેનો સંબંધ એવી કોઈ જગ્યા સાથે હતો કે તે કંઈક એવું જાણતી હતી કે જેને દુનિયાની નજરોથી છુપાવવું કોઈ બહુ જ શક્તિશાળી વ્યક્તિ કે ટોળકી માટે જિંદગી અને મોતનો મુદ્દો હતો. મારા મગજમાં બસ એક જ સવાલ ગૂંજતો હતો, કેમ? મેં મારા દિયર રાહુલને ફોન કર્યો. તે મારા એક કોલ પર મને લેવા માટે પહોંચી ગયો. ગાડીમાં બેસતા જ તેણે સવાલોનો મારો ચલાવ્યો. ભાભી, તમે ઠીક તો છો ને? અદિતિ બહુ રડતી હતી. માંડ તેને અમે સમજાવી છે. આખરે થયું શું છે? તમે ફ્લાઇટ કેમ છોડી દીધી? મેં તેને એરપોર્ટથી લઈને ક્લિનિક સુધીની આખી વાર્તા સંભળાવી. મારી વાતો સાંભળીને તેના હોશ ઉડી ગયા. તે એક શરીફ અને સીધો માણસ હતો જે આવી મૂંઝવણભરી વાતોથી હંમેશા દૂર રહેતો હતો. હે ભગવાન ભાભી, આ તમે કઈ મુસીબતમાં પડ્યા છો? તેણે ગભરાઈને કહ્યું. તમારે શું જરૂર હતી આ મામલામાં પડવાની? એ લોકો બહુ ખતરનાક લાગે છે. તમારે તમારી અને અદિતિ વિશે વિચારવું જોઈએ. રાહુલ, હું પણ એ જ વિચારી રહી છું, પણ મારી આંખોથી આ બધું જોયા પછી હું ચૂપ કેવી રીતે રહી શકું? તે પણ કોઈની દીકરી છે. તેની હાલત તું વિચારી પણ નથી શકતો. પણ તે આપણી તકલીફ નથી. તમે પત્રકાર છો, હું માનું છું, પણ તમે પહેલાં એક માતા છો. ભાઈને ખબર પડશે તો તેઓ શું વિચારશે? તેની વાતોમાં મારા માટેની ચિંતા સાફ દેખાતી હતી. હું તારા ભાઈને પોતે જ કહી દઈશ. હાલ તો મને ઘરે છોડી દે. મારે થોડીવાર વિચારવું છે. અમારી ગાડી ઘર તરફ જતા સુમસામ રસ્તા પર દોડી રહી હતી. હું બારીની બહાર અંધારાને જોઈ રહી હતી કે અચાનક ગાડીના સાઇડ મિરરમાં મને એક જાણીતી લાઇટ દેખાઈ. એક કાળા રંગની ગાડી સતત એક સરખી ઝડપથી અમારી ગાડીની પાછળ આવી રહી હતી. મારું દિલ ધક દઈને રહી ગયું. મેં રાહુલને કંઈ જ ન કહ્યું જેથી તે ગભરાઈ ન જાય. હું શાંતિથી એ ગાડી પર નજર રાખી રહી હતી. તે ના તો ઓવરટેક કરી રહી હતી કે ના તો અંતર વધારી રહી હતી. તે બસ અમારું પીછો કરી રહી હતી. આ એક સાફ સંદેશ હતો, એક સાજિશભર્યું ખેલ. તે મને જણાવી રહી હતી કે તેઓ મને જાણે છે, અને એ પણ કે હું ક્યાં રહું છું. મારું ઘર, મારો પરિવાર હવે સુરક્ષિત ન રહ્યા હતા. શિકારી હવે મારી બહુ નજીક પહોંચી ચૂક્યા હતા. ઘરના સુરક્ષિત દરવાજા પાછળ પણ મારા ડગલા લથડતા હતા. મેં અંદર દાખલ થઈને જલ્દીથી દરવાજો બંધ કરી સ્ટોપર ચઢાવી દીધી. મારું દિલ એટલી જોરથી ધબકતું હતું કે મને તેનો અવાજ મારા કાનમાં સંભળાતો હતો. એ સિગરેટનો તણખલો, એ એક ક્ષણનું અંધારું અને પછી પ્રકાશ, આ કોઈ સામાન્ય ઘટના નહોતી. આ દસ્તક હતી મારી સુરક્ષાના અહેસાસ પર એક કાળી તિરાડ જેવી. બધું ઠીક છે ભાભી? રાહુલે મારી પાછળ આવતા પૂછ્યું. તેના અવાજમાં ઊંડી તપાસ હતી. હા, હું ઠીક છું. બસ હું થાકી ગઈ છું.
મેં જૂઠું બોલી દીધું. હું એને વધુ પરેશાન કરવા નહોતી માંગતી. હું સીધી અદિતિના રૂમમાં ગઈ. તે પલંગ પર કોઈ ત્યારી પરી જેમ સૂઈ રહી હતી. તેના માસૂમ ચહેરાને જોઈને મારા અંદર મમતાની એક પીડા જાગી. શું મેં મારી જીદ અને મારા વ્યવસાય ખાતર મારી દીકરીને સુરક્ષાને દાવ પર લગાવી દીધી હતી? આ સવાલ કોઈ તેજ ધાર ખંજરની જેમ મારા દિલમાં ઉતરી ગયો. મેં નમીને તેના કપાળ પર ચુંબન કર્યું અને અનાયાસ આંસુ મારા ગાલ પર વહેવા લાગ્યા. એ રાતે હું એક પળ પણ ન સૂઈ શકી. દરેક અવાજ પર મારું દિલ ઉછળીને ગળે આવી જતું હતું. બારીમાંથી ગળાઈને આવતી કોઈ ગાડીની હેડલાઇટની રોશની મને ચોંકાવી દેતી હતી. મને લાગતું હતું કે જાણે કોઈ મને જોઈ રહ્યું છે, જાણે આ ઘરની દિવાલો પણ હવે સુરક્ષિત નથી રહી. આગલી સવાર કયામત બનીને તૂટી. નાસ્તાના ટેબલ પર શાંતિ છવાયેલી હતી. એક એવી શાંતિ જે કોઈ તોફાન આવવાનો સંદેશ હોય. મારા સસુર જે સામાન્ય રીતે બહુ રમૂજી સ્વભાવના હતા, આજે હદથી વધુ ગંભીર હતા. કાજલ બેટી, રાહુલે અમને રાતવાળી વાત વિશે બધું કહી દીધું છે. સાસુએ તરત વાત ઉપાડી. તું કઈ મુસીબતને ઘરે લઈ આવી છે? તને તારી નહીં તો કમસે કમ આ માસૂમની તો ફિકર કરવી જોઈએ. તારો પતિ ત્યાં રાહ જુએ છે અને તું અહીં અજાણ્યા ઝઘડામાં પડી રહી છે. તેમના અંદાજમાં ફિકર અને ગુસ્સો બંને હતા. બાપુજી, આ કોઈ સામાન્ય ઝઘડો નથી. એક છોકરીની જિંદગીનો સવાલ છે. તમને અંદાજ નથી કે મેં શું જોયું છે. અમને અંદાજ છે કે તું થાક અને પરેશાનીને કારણે કદાચ મામલાને વધારી ચઢાવીને જોઈ રહી છે. ભાભી, કાળી ગાડી કોઈની પણ હોઈ શકે છે. બની શકે કે આ માત્ર તારો વહેમ હોય. એરપોર્ટ પર જે થયું તે અફસોસજનક હતું, પણ હવે લોકો તેને સંભાળી રહ્યા છે, એટલે તારે આનાથી પાછળ હટી જવું જોઈએ. તેમની વાતો મને અંદરથી કાપી રહી હતી. તેઓ મને ખોટી સમજી રહ્યા હતા. તેઓ મારી હકીકતને મારો વહેમ ગણાવી રહ્યા હતા. તેમની નજરમાં હું એક ઇમોશનલ સ્ત્રી હતી, જે હકીકત અને સપનામાં તફાવત નહોતી કરી શકતી. હું બિલકુલ એકલી રહી ગઈ હતી. કોઈ મારી વાત પર ભરોસો કરવા તૈયાર જ નહોતું. આ મારો વહેમ નથી. હું લગભગ ચીસી ઉઠી. હું તમને લોકોને કેવી રીતે ખાતરી અપાવું? પુરાવા લાવો, મારા સસુરે પહેલીવાર કડક લહેજામાં કહ્યું. જો તું જે કહી રહી છે તે સાચું છે, તો તેનો કોઈ પુરાવો તો હશે. આ શબ્દ પુરાવો મારા મગજમાં હથોડા જેમ વાગ્યો. તેઓ સાચું કહી રહ્યા હતા. મારી પાસે મારી વાર્તા સિવાય કંઈ જ નહોતું, અને એક એવી વાર્તા જેના પાત્રો અને ઠેકાણા બધું પુરાવા વગરનું હતું. તેના પર ભલે કોણ ભરોસો કરે? હું ટેબલ પરથી ઉઠીને મારા રૂમમાં આવી અને દરવો બંધ કરી દીધો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મારું મગજ ઝડપથી કામ કરી રહ્યું હતું. મારે પુરાવો જોઈતો હતો, એક એવો પુરાવો જે તેમની આંખો ખોલી દે. મેં મારું પ્રેસ કાર્ડ કાઢ્યું અને એરપોર્ટ સિક્યોરિટીની હેડ ઓફિસનો નંબર લગાવ્યો. કેટલીક ઘંટડીઓ વાગ્યા પછી સામેથી ફોન ઉઠાવવામાં આવ્યો. જી, સિક્યોરિટી ઓફિસ. હેલો, હું પત્રકાર કાજલ વાત કરું છું. મને ગઈકાલે રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જમાં ગેટ નંબર 4ના અકસ્માત વિશે થોડી માહિતી જોઈતી હતી. મેં મારો વ્યાવસાયિક અંદાજ જાળવી રાખ્યો. સામે તરફ થોડી ક્ષણો મૌન છવાઈ ગયું, પછી કીબોર્ડ પર ટાઈપિંગનો અવાજ આવ્યો. 1 મિનિટ મેડમ. થોડીક સેકન્ડો પછી તે ફરી લાઇન પર આવ્યો. મેડમ, ગઈકાલે ગેટ નંબર 4 પર એવો કોઈ પણ મામલો રિપોર્ટ થયો નથી. હા, એક નજીવી તકનીકી ખામીને કારણે તેને થોડીવાર માટે બંધ જરૂર કરવામાં આવ્યો હતો, પણ કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીનો કોઈ રેકોર્ડ અમારી પાસે નથી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું મતલબ છે તમારો? હું પોતે ત્યાં હાજર હતી. એક છોકરી, તેણે એક બાળકને. આઈ એમ સોરી મેડમ, તેણે મારી વાત કાપી નાખી. અમારા રેકોર્ડમાં એવું કંઈ જ નથી. કદાચ તમને કોઈ ગેરસમજ થઈ છે. અને હું વધુ કંઈ કહું તે પહેલાં તેણે ફોન કાપી નાખ્યો. મારું માથું ચકરાઈ ગયું. આ કેવી રીતે બની શકે? તેમણે આખા અકસ્માતને જ રેકોર્ડમાંથી ભૂંસી નાખ્યો હતો, જાણે કે તે ક્યારેય થયો ન હોય. હવે હું મારા ઘરના લોકોને શું કહીતી? તેઓ તો પહેલેથી જ મને વહેમી સમજતા હતા. હવે તો તેઓ મને માનસિક દર્દી જ સમજશે. મારા હાથ પગ ઠંડા પડી રહ્યા હતા. શું ખરેખર મેં આ બધું માત્ર કલ્પના જ કરી લીધું હતું? શું હું પાગલ થઈ રહી હતી? ના, મેં મારી જાતને ઢંઢોળી. મેં તેને મારી આંખોથી જોયું હતું, અને માત્ર હું નહીં, ત્યાં તો ડઝનો 12 લોકો બીજા પણ હતા. એ લોકો જેમણે પોતાના મોબાઈલમાં બધું કેદ કરી લીધું હતું. પુરાવો, મારે એ વિડીયો જોઈએ છે. મેં તરત મારું લેપટોપ ખોલ્યું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં સોશિયલ મીડિયા સાઇટ્સ પર એ અકસ્માતની શોધ શરૂ કરી. મેં દરેક સંભવિત કીવર્ડ વાપર્યા. એરપોર્ટ અકસ્માત, લોન્જમાં છોકરી, એરપોર્ટ ડ્રામા. 1 કલાક સુધી હું દરેક વિડીયો અને પોસ્ટ જોતી રહી, પણ ત્યાં લોકોની મુસાફરીની વાતો અને સેલ્ફીઓ હતી. એ અકસ્માતનું ક્યાંય નામો નિશાન નહોતું. એવું લાગતું હતું જાણે કોઈએ ડિજિટલ દુનિયામાંથી પણ એ અકસ્માતના બધા નિશાન મિટાવી દીધા હોય. હું હિંમત હારવા જ જતી હતી કે અચાનક એક અજાણ્યા એકાઉન્ટથી અપલોડ કરવામાં આવેલા એક વિડીયો પર મારી નજર પડી. તેનું કેપ્શન હતું, એરપોર્ટ હંગામા. મારું દિલ જોરથી ધબક્યું. આ ક્યાંનું છે? મેં પ્લે બટન દબાવ્યું.
વિડિયો બહુ હલતો હતો અને તેની ફ્રેમ પણ બહુ ખરાબ હતી, પણ તેમાં કોઈ શંકા નહોતી કે આ એ જ જગ્યાની છે. કેમેરા ભીડ પર ટકેલો હતો અને પછી માત્ર 1 સેકન્ડ માટે લોકોની વચ્ચેથી મને ફર્શ પર પડેલી એ છોકરીની એક ઝલક દેખાઈ. મળી ગયો, મારા મોઢામાંથી અચાનક નીકળી પડ્યું. હું એ વિડિયો ડાઉનલોડ કરી શકું કે તેની લિંક કોપી કરી શકું તે પહેલાં મારી સ્ક્રીન પર એક એરર મેસેજ ચમક્યો. ધીસ વિડિયો ઇઝ નો લોંગર અવેલેબલ. આ વિડિયો બરાબર એ જ સમયે ડિલીટ કરી દેવામાં આવ્યો જ્યારે હું એને જોઈ રહી હતી. મારા રૂવાડા ઊભા થઈ ગયા. મારું લોહી મારી નસોમાં થીજી ગયું. તેઓ માત્ર આ હકીકતની દુનિયામાં જ નહીં પણ ડિજિટલ દુનિયામાં પણ મારી દરેક હરકત પર નજર રાખી રહ્યા હતા. તેઓ દરેક જગ્યાએ હતા. મારું દિલ અને મગજ એક સાથે શૂન્ય થઈ ગયા. આ માત્ર એક વિડિયોનું ડિલીટ થવું નહોતું, આ મારા દુશ્મનની તાકાતનો ખુલ્લો પડકાર હતો. તેણે મને જણાવી દીધું હતું કે તેઓ ન માત્ર મારી પાછળ છે પણ મારાથી 2 ડગલા આગળ પણ છે. તેઓ સત્યને મિટાવી શકે છે, પુરાવાને હવામાં ગાયબ કરી શકે છે. મારા અંદર ડરની સાથે સાથે એક અજીબ ઠંડો ગુસ્સો જાગવા લાગ્યો. તેઓ મને ડરાવીને, થકાવીને અને માનસિક રીતે તોડીને આ જંગ જીતવા માંગતા હતા. તેઓ મને એ માનવા મજબૂર કરવા માંગતા હતા કે હું એક એવા ભૂત સાથે લડી રહી છું જેનું કોઈ અસ્તિત્વ જ નથી. જો તમે ડિજિટલ દુનિયાના બાદશાહ છો તો હું આ હકીકતની દુનિયામાં તમને શોધી કાઢીશ. મેં મારી જાત સાથે વાયદો કર્યો. મેં લેપટોપ બંધ કરી દીધું. હું જાણતી હતી કે મારો ફોન, મારું લેપટોપ, મારું ઇન્ટરનેટ કનેક્શન કંઈ પણ સુરક્ષિત નથી. હું એક ડિજિટલ કેદખાનામાં હતી જ્યાં મારી દરેક હરકત પર નજર રાખવામાં આવતી હતી. આ જારને તોડવાનો એકમાત્ર રસ્તો એ હતો કે આનાથી બહાર નીકળીને કામ કરવું. મારે જૂની રીતો અપનાવવી પડશે. મારે એક માણસની જરૂર હતી, એક સાક્ષી જે મારી સાથે ઊભો રહી શકે. પણ હું એક અજાણી ભીડમાંથી કોઈ એક ચહેરાને કેવી રીતે શોધી શકત? મારું પત્રકાર મગજ જાગી ઉઠ્યું. એ લોકો એરપોર્ટ પર હતા. તેઓ મુસાફરો હતા. જો મને એ ખબર પડી જાય કે એ સમયે ગેટ નંબર 4ની આસપાસ કયા લોકોનું બોર્ડિંગ થઈ રહ્યું હતું તો કદાચ હું તેમાંથી કોઈ મુસાફર સુધી પહોંચી શકું. આ એક બહુ જ અઘરું કામ હતું પણ અશક્ય નહોતું. એરપોર્ટ પાછા જવું કે ત્યાં ફોન કરવો એ જાન જોખમમાં નાખવા બરાબર હતું. મારે કોઈ અંદરના માણસની જરૂર હતી. મેં મારી ફોન બુક ખોલી અને એક જૂના મિત્રનો નંબર શોધ્યો, સમીર. તે એક ખાનગી એરલાઇનમાં કામ કરતો હતો. અમે થોડા વર્ષો પહેલાં એક પ્રોજેક્ટ પર સાથે કામ કર્યું હતું. મેં તેને મારા ફોનથી કોલ કરવાને બદલે રાહુલના ફોનથી કોલ કર્યો, એમ વિચારીને કે કદાચ આ નંબર હજી તેમની નજરમાં ના હોય. હલો, સમીરનો જાણીતો અવાજ આવ્યો. સમીર, હું કાજલ વાત કરું છું. કાજલ, તું કેવી છે? મેં સાંભળ્યું હતું કે તું તો દેશની બહાર જઈ રહી છે. બધું ઠીક તો છે ને? તેને અવાજમાં આશ્ચર્ય અને ખુશી હતી. હા, હું ઠીક છું. સમીર, સાંભળ, મારે તારી પાસેથી એક બહુ જ જરૂરી અને ગુપ્ત મદદ જોઈએ છે. આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. મારા અંદાજની ગંભીરતા તેણે તરત જ અનુભવી લીધી. શું થયું છે કાજલ? કોઈ મુસીબત છે કે શું? હું તને બધું નથી કહી શકતી, બસ એમ સમજી લે કે હું એક બહુ જ ગંભીર કેસ પર કામ કરી રહી છું. મને પરમ દિવસે રાત્રે એટલે કે 12 ઓક્ટોબરની રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે દિલ્હી એરપોર્ટના ઇન્ટરનેશનલ લોન્ચથી રવાના થતી બધી જ ફ્લાઇટ્સના મુસાફરોની લિસ્ટ જોઈએ છે. ખાસ કરીને એ જે ગેટ નંબર 1 થી 5ની વચ્ચે હતા. બીજી તરફ ઊંડી શાંતિ છવાઈ ગઈ. હું જાણતી હતી કે હું તેને ગેરકાયદે કામ કરવા માટે કહી રહી છું. કાજલ, આ શક્ય નથી. આ કંપની પોલિસીના સખત વિરુદ્ધ છે, તેણે ખચકાતા કહ્યું. હું જાણું છું સમીર, એટલે જ તેને ફોન કર્યો છે. પ્લીઝ, આ મારા માટે જિંદગી અને મોતનો સવાલ છે. હું કોઈની જાન બચાવવાની કોશિશ કરી રહી છું. હું તારા પર કોઈ આંચ નહીં આવવા દઉં. સમીર એક બહુ જ ભલો માણસ હતો. તે થોડીવાર ચૂપ રહ્યો, કદાચ પોતાના અંદરના જોખમ અને મિત્રતાની લાગણી વચ્ચે જંગ લડતો રહ્યો. આખરે તેણે ઊંડો શ્વાસ લીધો. ઠીક છે કાજલ, પણ માત્ર તારી મિત્રતા ખાતર હું તેને લિસ્ટ મોકલી દઈશ. પણ આના પછી તું મને નથી જાણતી અને હું તને નથી જાણતો. જો આ વાત બહાર નીકળી તો મારી નોકરી જતી રહેશે. તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું સમીર. મેં આભાર માનીને ફોન બંધ કરી દીધો. અંદાજે 1 કલાક પછી રાહુલના ફોન પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. તેમાં 3 ફ્લાઇટ્સની લિસ્ટ હતી. એક દુબઈ, એક લંડન અને એક કુઆલાલંપુર જઈ રહી હતી. આ મારી પહેલી સફળતા હતી. મારા હાથમાં પહેલી નક્કર કડી હતી. હવે પછીનો પડાવ આ બધી જ ફ્લાઇટ્સના મુસાફરો સુધી પહોંચવાની કોશિશ કરવાનો હતો. પણ આ કામ હું મારા ઘરેથી નહોતી કરી શકતી. મારી એક એવી જગ્યા જોઈતી હતી જ્યાં હું તેમની નજરથી બચીને કામ કરી શકું. મેં બારીની બહાર ગઈ. ગલી સુમસામ હતી, પણ મને ખબર હતી કે તેઓ મને જોઈ રહ્યા છે, ભલે નજર ના આવતા હોય. મેં તરત જ મારો ચહેરો દુપટ્ટાથી ઢાંક્યો, અદિતિને સાસુ પાસે છોડી અને રાહુલને જણાવ્યા વગર ઘરેથી નીકળી ગઈ. મેં એક રિક્ષા લીધી અને શહેરના બીજા છેડે એક જૂની સાંકડી ગલીમાં વળી ગઈ. એક નાના ઇન્ટરનેટ કેફેમાં પહોંચી. ડઝનો યુવાન છોકરાઓ કમ્પ્યુટર સ્ક્રીન પર ઝૂકીને ગેમ રમવામાં અને ફિલ્મો જોવામાં વ્યસ્ત હતા. એ ઘૂંઘાટ અને ભીડમાં મેં વિચાર્યું કે હું સુરક્ષિત રહીશ. મેં એક ખૂણાનું કમ્પ્યુટર પસંદ કર્યું અને એક નવું નકલી ઈમેલ એકાઉન્ટ બનાવ્યું.
મેં એરલાઇન્સની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર મુસાફરો વિશે કંઈક શોધવાની કોશિશ કરી. આ અંધારામાં તીર ચલાવવા જેવું હતું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું મારા કામમાં એટલી ડૂબી ગઈ હતી કે મને સમયનો અહેસાસ જ ના રહ્યો. અચાનક મારા નવા ઈમેલ એકાઉન્ટ પર એક ઈમેલ આવ્યો. મને નવાઈ લાગી, કારણ કે આ ઈમેલ એડ્રેસ તો મેં હમણાં જ થોડી મિનિટો પહેલાં બનાવ્યું હતું અને કોઈને આપ્યું પણ નહોતું. તેનો સબ્જેક્ટ ખાલી હતો અને મોકલનારનું નામ પણ અજીબ અક્ષરોથી બનેલું હતું. મારું દિલ ધબકવા લાગ્યું. મેં ડરતા ડરતા ઈમેલ ખોલ્યો. તેમાં કંઈ લખેલું નહોતું, માત્ર એક તસવીર હતી. આ તસવીર આ જ ઇન્ટરનેટ કેફેની હતી અને એ તસવીરમાં કમ્પ્યુટર સ્ક્રીન સામે હું પોતે જ બેઠેલી હતી. આ તસવીર માત્ર થોડી સેકન્ડ પહેલાંની જ હતી. મારું લોહી મારી નસોમાં થીજી ગયું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તસવીરની નીચે માત્ર એક વાક્ય લખેલું હતું: કોશિશ સારી છે કાજલ, પણ તું અમારાથી છુપાઈ ના શકે. હું દહેશત સાથે મારી આસપાસ જોવા લાગી. ગેમ રમતા છોકરાઓ પોતાના કામમાં ડૂબેલા હતા. કાઉન્ટર પર બેઠેલો માણસ ફોન પર વ્યસ્ત હતો. કોઈ પણ મારી તરફ જોઈ ના રહ્યું હતું. પણ તેમાંથી જ કોઈ, અથવા કદાચ દિવાલ પર લાગેલા કેમેરા મને જોઈ રહ્યું હતું. આ મારું સુરક્ષિત ઠેકાણું પણ એક જાળ હતી. હું ભાગીને ક્યાંય જઈ ના શકતી હતી. તેમણે મને ચારે તરફથી ઘેરી લીધી હતી. ઇન્ટરનેટ કેફેના સીસીટીવી કેમેરાની નજરથી મોકલાયેલી એ તસવીર અને એ એક વાક્ય, આ કોઈ ધમકી નહોતી, આ યુદ્ધની જાહેરાત હતી. મારા અદૃશ્ય દુશ્મનોએ મને જણાવી દીધું હતું કે મારા માટે કોઈ પણ જગ્યા સુરક્ષિત નથી. હું જ્યાં પણ જઈશ તેમની આંખો મારો પીછો કરશે. હું ગભરાઈને કેફેની બહાર નીકળી ગઈ, પણ મારું મગજ શૂન્ય થઈ ગયું. મેં રિક્ષા લેવાને બદલે ચાલવાનું જ શરૂ કરી દીધું. ભીડવાળા રસ્તાઓ અને સાંકડી ગલીઓમાં પોતાની જાતને ખોઈ નાખવાની કોશિશ કરી. પણ હવે મને દરેક વ્યક્તિ પર શંકા થઈ રહી હતી. ફોન પર વાત કરતો દરેક રાહદારી, દરેક દુકાન પર લાગેલો સિક્યોરિટી કેમેરા, દરેક છત પર દેખાતો પડછાયો. મને લાગતું હતું જાણે આખું શહેર એક બહુ જ મોટી જાળ છે અને હું એમાં ફસાયેલી એક લાચાર માખી છું. તેઓ મારા મગજ સાથે રમી રહ્યા હતા. મને વહેમ અને હકીકતની વચ્ચેની નાજુક લકીર પર દોડવા મજબૂર કરી રહ્યા હતા. જ્યારે હું ધ્રુજતા પગે ઘરે પહોંચી, ત્યારે દરવાજે જ રાહુલ અને મારા સસરા પરેશાન ઊભા હતા. તેમના ચહેરા પર ચિંતા હતી. મને જોતા જ રાહુલ મારી તરફ દોડ્યો. ભાભી, તમે ક્યાં હતા? અમે બધા કેટલા પરેશાન હતા. હું બસ મારી એક સખી પાસે ગઈ હતી. સખી? મારા સસરાનો ભારે અવાજ ગૂંજ્યો. કાજલ, અમને સાચું જણાવ કે આ બધું શું થઈ રહ્યું છે? હું કંઈ કહું તે પહેલાં રાહુલે પોતાનો ફોન આગળ કર્યો. ભાભી, મને 1 કલાક પહેલાં એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોનો કોલ હતો? હું નથી જાણતો. તેણે પોતાનું નામ ના જણાવ્યું. તેણે માત્ર એટલું કહ્યું કે તે અમારો શુભેચ્છુક છે. તેણે કહ્યું કે તમારી ભાભી બહુ જ ખતરનાક લોકોના મામલામાં ફસાઈ રહ્યા છે. તે પોતાની અને તમારા બધાની જાન જોખમમાં નાખી રહ્યા છે. જો તમે તમારી અને તમારા બાળકોની સલામતી માંગતા હો તો તેમને કહો કે તેઓ આ કેસથી પાછળ હટી જાય, નહીં તો બહુ મોડું થઈ જશે. આ શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે મારી છેલ્લી હિંમતની કોશિશ પણ તોડી નાખી હતી. તેઓ લોકો સુધી પહોંચવાને બદલે તેમણે મારા ઘરના લોકોને નિશાન બનાવ્યા હતા. આ જૂઠ છે. હું ચીસી ઉઠી. તેઓ તમને ડરાવી રહ્યા છે જેથી હું સત્ય સામે ના લાવી શકું. અને જો આ સાચું નીકળ્યું તો? મારી સાસુએ રડતા રડતા કહ્યું. જો તારે લીધે અદિતિને કંઈ થઈ ગયું તો અમે શું કરીશું? કંઈ પણ નહીં થાય અદિતિને. પ્લીઝ મારી વાત પર ભરોસો કરો. તેઓ ગુનેગાર છે. અમારી કોઈ ગુનાહ કે ગુનેગાર સાથે શું લેવા દેવા? મારા સસરાએ ફેસલો સંભળાવ્યો. અમારા માટે સૌથી પહેલાં આ ઘર અને અમારા બાળકોની સુરક્ષા જરૂરી છે. અને હવે તારી પાસે 2 રસ્તા છે કાજલ. મેં પ્રશ્નાર્થ નજરે તેમની તરફ જોયું. કાં તો તું આ બધું અહીં જ છોડી દે અને કાલે સવારે તારા પતિ પાસે જવા માટે ટિકિટ કરાવી લે અને ઇજ્જતથી આ ઘરમાંથી વિદાય થા. અમે બધા ભૂલી જઈશું કે આ આખા દિવસો અમારી જિંદગીમાં ક્યારેય આવ્યા હતા. તે એક ક્ષણ માટે રોકાયા અને પછી કહ્યું, અને જો તને તારું પત્રકારત્વ અને આ નામ સત્ય બધું જ એટલું જ વહાલું હોય તો પછી તારે આ ઘર છોડવું પડશે. અમે અમારા વંશને તારી જીદના ભોગ ના ચઢાવી શકીએ. ફેસલો હવે તારો છે. આ એક અલ્ટિમેટમ હતું. મારા પોતાના, મારા વહાલા જેના માટે હું બધું કરતી હતી, હવે મને પોતાની અને પોતાની દીકરીની સુરક્ષા માટે ખતરો સમજતા હતા. મારી દુનિયા અંધારી થઈ ગઈ હતી. હું કંઈ પણ કહ્યા વગર મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી ચૂકી હતી અને પલંગ પર ઢળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું ચારે તરફથી હારી ચૂકી હતી. મારું દુશ્મન જીતી ગયો હતો. ઘણીવાર રડ્યા પછી જ્યારે મારા આંસુ સુકાઈ ગયા ત્યારે મારા અંદર એક ખાલીપણું એક નવા નિર્ણયથી ભરાઈ ગયો. જો હું આજે પાછળ હટી ગઈ તો એ છોકરી અને એના જેવા ન જાણે કેટલાય મજબૂર લોકો હંમેશા માટે અંધારામાં ડૂબી જશે અને પેલા શક્તિશાળી ગુનેગાર હંમેશાની જેમ કાયદા અને માનવતાની મજાક ઉડાવતા રહેશે. ના, હું હાર ના માની શકું, પણ હું મારા ઘરના લોકોને પણ જોખમમાં ના નાખી શકું. મારા સસરા સાચું કહી રહ્યા હતા. જ્યાં સુધી હું આ ઘરમાં છું, આ ઘર અને તેના સભ્યો સુરક્ષિત નથી. મારે જવું પડશે. મેં એક નિર્ણય કર્યો. એક એવો નિર્ણય જે કદાચ મારી જિંદગીનો સૌથી કઠિન નિર્ણય હતો.
મેં એક જૂની બેગ કાઢી, તેમાં થોડા કપડાં, થોડી રોકડ રકમ અને એક જૂનો સસ્તો ફોન નાખ્યો, જે મેં વર્ષો પહેલાં એક સ્ટોરી માટે ખરીદ્યો હતો અને ત્યારબાદ ક્યારેય વાપર્યો નહોતો. આ ફોન કોઈના નામે રજિસ્ટર્ડ નહોતો. મેં ધ્રુજતા હાથે એક ચિઠ્ઠી લખી મારા સસરા અને સાસુ માટે, જેમાં તેમની માફી માંગી અને તેમના પ્રેમનો આભાર માન્યો. રાહુલ માટે, જેણે હંમેશા મારો સાથ આપ્યો, અને એક નાનકડી નોંધ મારી દીકરી, મારી અદિતિ માટે છોડી, જેમાં મેં લખ્યું કે તેની માં તેને બહુ પ્રેમ કરે છે અને બહુ જલ્દી પાછી આવશે. રાતના છેલ્લા પહોરે જ્યારે આખું ઘર ઘસઘસાટ સૂતું હતું, ત્યારે હું દબે પગે ઉઠી. મેં છેલ્લી વાર મારી સૂતેલી દીકરીનો ચહેરો જોયો, તેના કપાળ પર આંસુ ભરેલી આંખોથી પ્રેમથી ચુંબન કર્યું અને પોતાના દિલ પર પથ્થર મૂકીને રૂમની બહાર નીકળી આવી. હું કોઈ પણ અવાજ કર્યા વગર ઘરનો મુખ્ય દરવાજો ખોલીને બહાર આવી ગઈ. ગલીમાં મોત જેવો સન્નાટો હતો. એક ક્ષણ માટે મારા ડગલા લથડ્યા. હું ક્યાં જઈ રહી હતી? મારી પાસે કોઈ નક્કી રસ્તો હતો? કોઈ મંઝિલ હતી? હું એક અજાણ્યા દુશ્મનથી ભાગી રહી હતી, એક એવી મુસાફરી પર જેનો કોઈ અંત દેખાતો નહોતો. રાતના અંધારામાં ઘરની બહાર નીકળવું એક અલગ જ અનુભવ હતો. હું હવે કાજલ નહોતી, માત્ર એક પડછાયો હતી, જે આ શહેરની ગલીઓમાં પોતાની ઓળખ ખોઈ ચૂક્યો હતો. દરેક ડગલે દિલમાં એક જ ડર હતો, કોઈ મને ઓળખી ના લે. મેં બસ સ્ટેન્ડ પર રાત વિતાવી, બેચેન અને ઠંડીથી ધ્રુજતી રહી, પણ ત્યાં સેંકડો મુસાફરોની ભીડે મને પહેલીવાર સુરક્ષાનો અહેસાસ કરાવ્યો. અહીં હું કોઈ પણ નહોતી, બસ એક ગુમનામ ચહેરો. સવારે ઉઠીને સૌથી પહેલાં મેં મારો દેખાવ બદલ્યો. એક જૂના બજારમાંથી મેં એક સસ્તી કાળી ચાદર ખરીદી અને પોતાની જાતને તેમાં સારી રીતે લપેટી લીધી. મેં મારું પર્સ અને ઓળખપત્ર કચરાપેટીમાં ફેંકી દીધા. માત્ર રોકડ રકમ અને પેલો જૂનો ફોન પોતાની પાસે રાખ્યો. કાજલની છેલ્લી નિશાની પણ મિટાવી દીધી હતી. મારો એકમાત્ર સહારો એ નાની ઉંમરની છોકરીનો ચહેરો હતો. તેના સાદા કપડાં અને સહેમેલી આંખો જણાવી રહી હતી કે તેનું સંબંધ કોઈ અમીર ઘર સાથે ના હોઈ શકે. તે ચોક્કસ શહેરની કોઈ ગરીબ વસ્તીની રહેવાસી હશે. મારો પ્લાન ખતરનાક હતો, પણ સીધો હતો. હું શહેરની કાચી વસ્તીઓમાં જઈશ અને ત્યાં તેની શોધ કરીશ. મેં મારી જાતને એક સોશિયલ વર્કર તરીકે બતાવવાનો નિર્ણય કર્યો. પહેલા 2 દિવસ નર્ક જેવા વીત્યા. હું એક વસ્તીથી બીજી વસ્તીમાં ભટકી રહી હતી. ગરીબી, ધૂળ અને બદહાલીનું દ્રશ્ય ચારે બાજુ હતું. લોકો મને શંકાની નજરે જોતા હતા. કોઈ એક અજાણી સ્ત્રી પર ભરોસો કરવા તૈયાર નહોતું. દરેક દરવાજેથી મને ના, અમે એવી કોઈ છોકરીને નથી જાણતા એવો જવાબ મળતો. મારી હિંમત ખૂટી રહી હતી અને મારા પૈસા ઝડપથી પૂરા થઈ રહ્યા હતા. ત્રીજા દિવસે જ્યારે હું લગભગ નિરાશ થઈ ચૂકી હતી, ત્યારે હું શહેરના સૌથી જૂના અને ગરીબ વિસ્તારમાં પહોંચી, જ્યાં એક નાની ડિસ્પેન્સરી પર મારી નજર પડી, જ્યાં એક દાઈમાં સ્ત્રીઓને સારવાર કરી રહી હતી. મારા દિલમાં આશાનું કિરણ જાગ્યું. આ દાઈમાં પોતાના વિસ્તારના દરેક ઘર અને દરેક રહસ્યથી સારી રીતે વાકેફ હોય છે. હું અંદર દાખલ થઈ. દાઈ અમ્માએ મને પ્રશ્નાર્થ નજરે જોઈ. અમ્માજી, હું એક સેન્ટરથી આવી છું. અમે એક ગુમ થયેલી બાળકીની શોધ કરી રહ્યા છીએ. તે બહુ બીમાર છે અને તેને મદદની સખત જરૂર છે. કોણ છે તું બેટા? રોજ અહીં ઘરથી ભાગેલી છોકરીઓ આવે છે. અમે અહીં કોનો હિસાબ રાખીએ? તેણે બહુ બેરૂખીથી કહ્યું. મેં એ છોકરીનું વર્ણન કર્યું. તેની સહેમેલી આંખો, તેનો માસૂમ ચહેરો. દાઈ અમ્માના ચહેરા પર કોઈ ભાવ ના આવ્યો. મેં છેલ્લી કોશિશ તરીકે કહ્યું, અમ્મા, તેની જાન જોખમમાં છે. કદાચ તે કોઈ બહુ મોટા જુલ્મનું શિકાર છે. મારી આ છેલ્લી વાત કદાચ તેમના દિલને સ્પર્શી ગઈ, એટલે જ તેમણે ઊંડી નજરથી મને જોઈ, જાણે તે મારા સત્યને પારખી રહ્યા હોય. પછી તેમણે ધીરેથી માથું હલાવ્યું. તું જે છોકરીની વાત કરી રહી છે તેનું નામ મીરા તો નથી? મારું દિલ જોરથી ધબકી ઉઠ્યું. હા હા અમ્મા, બની શકે. તમે તેને જાણો છો? તેમણે એક લાંબો અને ઠંડો શ્વાસ લીધો. જાણતી હતી, પણ હવે એ ઘર પર અપશુકનનો સાયો છે. જ્યારથી તેની દીકરી ગઈ છે, તે કોઈને મળતી જુલતી નથી. તેણે મને સરનામું આપવાની પણ ના પાડી દીધી, પણ એક ઇશારો આપ્યો. નદી તરફ જે જૂનો રસ્તો જાય છે, ત્યાં એક જૂની તૂટેલી વીરાન કોલેજ છે. તેની પાસે જ તેમનું ઘર છે. પણ મારું માનો તો ત્યાં ના જશો. જે ઘરની નજીક જાય છે, તે બરબાદ થઈ જાય છે. તેમની ચેતવણી મારા માટે ખતરાની ઘંટી હતી. મેં તેમનો આભાર માન્યો અને પછી તરત જ તે તરફ ચાલી નીકળી. જેમ જેમ હું આગળ વધી રહી હતી, ગલીઓ વધુ પાતળી અને વીરાન થતી જતી હતી. આખરે તૂટેલી કોલેજ મારી આંખો સામે આવી ગઈ. તેની પાસે જ એક નાનું જૂનું મકાન હતું, જેની દિવાલો પર ઉદાસી છવાયેલી હતી. મારું દિલ ધબકતું હતું, ખોફ અને આશાની મિશ્ર લાગણીથી. હું સત્યની બહુ નજીક હતી. મેં ધ્રુજતા હાથે દરવાજે ટકોરા માર્યા. થોડી ક્ષણો પછી દરવાજો અવાજ સાથે ખુલ્યો.
સામે એક સ્ત્રી ઊભી હતી જેની આંખો રોઈ રોઈને સૂજી ગઈ હતી અને ચહેરા પર દુનિયાભરનો ડર હતો. આ એ જ ચહેરો હતો, બસ ઉંમરનો તફાવત હતો. આ મીરાની મા હતી. કોણ છે તું? તેને કડક અવાજે પૂછ્યું. મેં ઊંડો શ્વાસ લીધો. મારું નામ કાજલ છે. હું તમારી દીકરી વિશે વાત કરવા આવી છું. આ સાંભળતા જ એ સ્ત્રીના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે ડરના માર્યા પાછળ હટવા માંગ્યું, પણ તે દરવાજો બંધ કરે તે પહેલાં ઘરની અંદરથી એક પડછાયો દેખાયો. એ પડછાયો ધીરે ધીરે પ્રકાશમાં આવ્યો. તેણે કિંમતી સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર એક ઠંડી જીત ભરેલી મુસ્કાન હતી. આ એ જ વ્યક્તિ હતો જે મને વીરાન ક્લિનિકમાં મળ્યો હતો. તેણે મને એવી રીતે જોયો જાણે કોઈ શિકારી પોતાના જાળમાં ફસાયેલા શિકારને જોતો હોય. આખરે આ એક શબ્દ નહીં, પણ મારી હારની જાહેરાત હતી. એ માણસની એ મુસ્કાન મારા મગજ પર હથોડા જેમ વરસી રહી હતી. મીરાની મા, જેનું નામ કદાચ સુમન હતું, લાચારીની મૂર્તિ બની દરવાજે ઊભી ધ્રુજતી હતી. મારું મગજ ભાગવાના રસ્તા શોધી રહ્યું હતું, પણ મારા ડગલા જમીનમાં જકડાઈ ગયા હતા. અંદર આવી જા કાજલ, તારી જ રાહ હતી. એ વ્યક્તિએ બહુ જ શાંત પણ આદેશ આપતા લહેજામાં કહ્યું. તેણે મને અંદર આવવાનો રસ્તો આપ્યો. રૂમમાં ગરીબી અને લાચારી ફેલાયેલી હતી. તૂટેલી ખુરશી, જૂની ખાટલી અને દિવાલો પર છવાયેલી માયુસી. આ વાતાવરણ પેલા કાળા સૂટવાળા અને ચમકતા બૂટ સાથે એક અજીબ તાલમેલ બેસાડી રહ્યું હતું. તને શું લાગ્યું કે તું એક ભાગોળો બનીને અમારાથી છુપાઈ જઈશ? અમે તને દરેક ડગલે જોઈ છે. અમે ઈચ્છતા તો તને શહેરની બહારથી જ ઉપાડી શકતા હતા, પણ અમારા બોસ ઈચ્છતા હતા કે તું પોતે સત્યની ઉંમરે પહોંચે અને સમજે કે આ દુનિયામાં સત્યની કોઈ તાકાત નથી હોતી. તેણે સુમન તરફ જોયું, જે દિવાલને વળગી ઊભી હતી. સુમન, અમારા મહેમાનને ચા પીવડાવો અને એમને તારી વાર્તા સંભળાવો. શરૂઆતથી જણાવો કે તારી માસૂમ દીકરી આ નર્ક સુધી કેવી રીતે પહોંચી. સુમને ડરના માર્યા તેની તરફ જોયું. તેની આંખોમાં વિનંતી હતી, પણ પેલા કાળા સૂટવાળા માણસની આંખો પથ્થર જેવી હતી. સુમને ધ્રુજતા હાથે ચૂલા પર કેટલી મૂકી અને પછી ફર્શ પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. બહેનજી, અમે ગરીબ લોકો છીએ. હું અહીંના એક મોટા માણસ પાસે ભીખ માંગવા ગઈ હતી. એ દિવસે હું મારી મીરાને પણ સાથે લઈ ગઈ હતી. તે બહુ માસૂમ છે, દુનિયા નથી જોઈ. તેનો અવાજ તૂટી રહ્યો હતો. એ વ્યક્તિની નજર મારી દીકરી પર પડી તો તેની દાનત બગડી. તેણે મને બમણા પૈસા આપવાની ઓફર કરી અને કહ્યું કે દીકરીને થોડીવાર માટે હવેલીમાં જ છોડી જા. મેં પૈસા તેના મોઢા પર માર્યા અને દીકરીને લઈને જવા લાગી. પણ તેના ગાર્ડે મને દરવાજે જ રોકી લીધી. તેણે મને ધમકી આપી કે જો હું મારી દીકરી તેને હવાલે નહીં કરું તો એ મારી બાકીની દીકરીઓને પણ ઉપાડી જશે. હું તેના પગમાં પડીને રોવા લાગી. મેં મારી દીકરીની નાની ઉંમરનો વાસ્તો આપ્યો. પછી શું થયું? મેં મારી સુકાયેલી જીભથી પૂછ્યું. તેણે કહ્યું, ઠીક છે, હું તારા પર દયા કરું છું. તારી એક જ દીકરીને લઈ જઈશ, પણ તારે મારી એક શરત માનવી પડશે. તારી દીકરી નાની છે પણ લગ્ન લાયક તો છે. એ મોટી ઉંમરના માણસે મારી નાનકડી બાળકી સાથે જબરદસ્તી લગ્ન કરી લીધા. મારી બાકીની દીકરીઓની જિંદગી બચાવવા માટે મારે મારી એક દીકરીની કુરબાની આપવી પડી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. માત્ર સુમનનો રડવાનો અવાજ હતો. મારા અંદરનું બધું લોહી થીજી ગયું હતું. મેં મારી બધી હિંમત ભેગી કરીને એ સવાલ પૂછ્યો જે આ આખી વાર્તાનું કેન્દ્ર હતું. કોણ હતો એ માણસ? કાળા સૂટવાળાના ચહેરે એ જ ઝારિમ મુસ્કાન આવી ગઈ. તેણે આંખના ઇશારે સુમનને જવાબ આપવાનો હુકમ કર્યો. સુમને ડરતા ડરતા ધ્રુજતા લહેજામાં એ નામ લીધું જે કોઈ ગાળની જેમ તેના મોઢામાંથી નીકળ્યું. શહેરના સૌથી મોટા રાજનેતા સૂર્યદેવ પ્રતાપસિંહ. આ નામ મારા માથા પર બોમ્બ બનીને પડ્યું. સૂર્યદેવ પ્રતાપસિંહ, એ માણસ જેની તસવીર શહેરના દરેક ચોક પર લાગેલી હતી, જે ગરીબોનો મસીહા અને કાયદાનો રક્ષક કહેવાતો હતો. મારો દુશ્મન કોઈ સામાન્ય ગુનેગાર નહોતો, તે પોતે આ સરકારનો હિસ્સો હતો. બલકે તે પોતે જ એક સરકાર હતો. હવે તું સત્ય જાણે છે, કાળા સૂટવાળાએ આરામથી કહ્યું, અને હવે આ સત્ય તારી સાથે અહીં જ દફનાવવામાં આવશે. સિંહ સાહેબને પોતાની વિરુદ્ધ ગવાહી પસંદ નથી. ના તું, ના આ સ્ત્રી અને ના પેલી છોકરી જે હોસ્પિટલમાં તેમના બાળકને જન્મ આપીને પડી છે. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને એક નંબર લગાવ્યો. બધું ઠીક છે? શિકાર જાળમાં છે? અડધા કલાકમાં સફાઈ કરી દો. સફાઈ. આ શબ્દ મારા કાનમાં ગૂંજતો રહ્યો. કાળા સૂટવાળો માણસ જે મારા માટે માત્ર એક જલ્લાદ હતો, તેણે ફોન બંધ કરીને આરામથી મને અને સુમનને જોવા લાગ્યો. તેની નજરમાં કોઈ દયા નહોતી, માત્ર પોતાનું કામ પૂરું કરી લેવાનો સંતોષ હતો. સુમનનું શરીર ખોફના માર્યા પથ્થર જેવું થઈ ગયું હતું, પણ મારા અંદર ખોફની જગ્યાએ એક અજીબ જુનૂન હતું. જ્યારે મોત આટલી નજીક હોય તો માણસના અંદરનો ડર પણ પૂરેપૂરો ખત્મ થઈ જાય છે.
મારી પાસે ખોવા માટે કંઈ જ નહોતું, સિવાય એ સત્યના જેને મેં મારી દીકરી અને પરિવારથી દૂર થઈને હાંસિલ કર્યું હતું. હું તેને મારી સાથે દફનાવા દઈ શકતી તેમ નહોતી. મારું મગજ એક પત્રકારની જેમ દોડી રહ્યું હતું, કોઈ પણ સંભવિત રસ્તો, કોઈ પણ નબળાઈ શોધવા માટે. આ જલ્લાદની સૌથી મોટી નબળાઈ તેનો અહંકાર હતો. તે મને અને સુમનને બે લાચાર, તૂટેલી સ્ત્રીઓ સમજી રહ્યો હતો અને અહીં જ તે ભૂલ કરી રહ્યો હતો. મેં રૂમના ખૂણામાં રાખેલા કેરોસીનના લેમ્પને જોયો. આ અમારું એકમાત્ર હથિયાર હતું. મેં સુમન તરફ નમીને તેના કાનમાં ધીરેથી કહ્યું, જ્યારે હું તમને ઇશારો કરું ત્યારે તમે ચીસો પાડજો, એટલી જોરથી ચીસો પાડજો કે આખું મહોલ્લો જાગી જાય. સુમને ખાલી નજરે મારી તરફ જોયું, પણ કદાચ તેને મારા ઇરાદાનો અંદાજ આવી ગયો હતો. તેણે ધ્રુજતા માથાથી હા પાડી. તમે બંને છેલ્લીવાર એકબીજાને કંઈ કહેવા માંગો છો? જલ્લાદે કટાક્ષમાં કહ્યું. આ જ મારો ઇશારો હતો. મેં ઊભા થવાનો ડોળ કરતાં મારો પગ એ લેમ્પ સાથે બટકાડ્યો. લેમ્પ પડ્યો, કેરોસીન ફેલાયું અને એક ક્ષણમાં જૂના ગાલીચાના ખૂણેથી આગ પકડાઈ ગઈ. આગ! આગ લાગી છે! બચાવો! સુમને મારી સૂચના મુજબ પૂરી તાકાતથી ચીસો પાડવાનું શરૂ કર્યું. તેની ચીસમાં માત્ર ડર નહોતો, પણ એક માતાની લાચારી અને ગરીબની છેલ્લી પુકાર હતી. જલ્લાદ આ અચાનક થયેલી હરકત પર ગભરાઈ ગયો. તે આગ ઓલવવા માટે આગળ વધ્યો અને આ જ એ પળ હતી જેની હું રાહ જોઈ રહી હતી. ધુમાડા અને અફરાતફરીની આડમાં મેં મારી બેગમાંથી પેલો જૂનો બટનવાળો ફોન કાઢ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મારી આંગળીઓ ઝડપથી ચાલી રહી હતી. મેં એક જ મેસેજ જે મેં પહેલાંથી વિચારી રાખ્યો હતો, મારી ચેનલના ન્યૂઝ ડેસ્ક અને એક જૂના ભરોસાપાત્ર એડિટરને મોકલી દીધો. સૂર્યદેવ પ્રતાપસિંહ બેનકાબ, મીરા કેસ, તૂટેલી કોલેજ નદી પાસે. હું ફસાઈ છું, જાનનું જોખમ છે. સ્ટોરી તરત કવર કરો. મેસેજ મોકલતા જ પેલો જલ્લાદ મારી તરફ ફર્યો. તેની આંખોમાં હવે માત્ર ઠંડક નહીં, પણ ભયંકર ગુસ્સો હતો. તેણે મારા હાથમાંથી ફોન છીનવીને દિવાલ પર પછાડ્યો. આ તે શું કર્યું? તે ત્રાડ્યો. મેં મારા ડર પર કાબૂ મેળવતા તેની આંખોમાં જોયું. મોડું થઈ ગયું છે. મારો અવાજ ધ્રુજતો હતો, પણ તેમાં એક નિશ્ચય હતો. તું મને અને સુમનને ખત્મ કરી શકે છે, પણ તું સત્યને મિટાવી શકતો નથી. તે બહાર આવી ચૂક્યું છે. એ જ ક્ષણે બહાર ગલીમાંથી સાયરનોના અવાજો સંભળાવા લાગ્યા. સુમનની ચીસો અને ધુમાડાએ કામ કરી દીધું હતું. મહોલ્લાવાળાઓએ પોલીસને બોલાવી લીધી હતી. જલ્લાદના ચહેરે પર એક ક્ષણ માટે પરેશાનીની લકીરો આવી, પણ તે છતાં તે હસ્યો. તે તારા જ જલ્લાદોને જાતે જ બોલાવી લીધા છે. આ મારા જ માણસો છે. દરવાજો તૂટ્યો અને પોલીસના કેટલાક ઓફિસરો અંદર દાખલ થયા. તેમને લીડ એક ઇન્સ્પેક્ટર કરી રહ્યો હતો, જેના ચહેરે પર સૂર્યદેવ પ્રતાપસિંહનો ડલ સાફ દેખાતો હતો. જલ્લાદે તેને ઇશારો કર્યો અને તે મારી તરફ વધ્યો. મને લાગ્યું કે રમત પૂરી થઈ ગઈ છે. પણ પછી એક ચમત્કાર થયો. ઇન્સ્પેક્ટરના ફોનની ઘંટડી વાગી, પછી બીજા સિપાહીના ફોનની, અને પછી જલ્લાદના પોતાના ફોન પર એક નોટિફિકેશન આવ્યું. તેણે ફોન કાઢ્યો અને તેની આંખોમાં પહેલીવાર ભયંકર ખોફની લહેર દોડી ગઈ. મારો મેસેજ કામ કરી ગયો હતો. દેશની સૌથી મોટી ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા. પ્રખ્યાત રાજકીય વ્યક્તિ સૂર્યદેવ પ્રતાપસિંહ પર ગંભીર આરોપ, નાની ઉંમરની છોકરી પર અત્યાચાર અને અપહરણનો કાંડ. મારું સત્ય હવે કોઈ જૂની ગલીનું રહસ્ય નહોતું રહ્યું. હવે આ આખા દેશના સૌથી મોટા સમાચાર બની ગયા હતા. એ એક બ્રેકિંગ ન્યૂઝે રૂમનું આખું વાતાવરણ બદલી નાખ્યું હતું. ઇન્સ્પેક્ટર જે થોડી ક્ષણો પહેલાં મારી ધરપકડ કરવાનો હતો, હવે પરસેવે રેબઝેબ હતો. આ મામલો તેની પહોંચથી બહુ દૂર નીકળી ગયો હતો. ઉપરથી આવતા ફોન કોલ્સે તેને જણાવી દીધું હતું કે જો તેણે કોઈ ખોટી હરકત કરી તો તેની નોકરી અને આઝાદી બંને જોખમમાં પડી જશે. તેની પાસે હવે એક જ રસ્તો હતો. તેણે કાયદાનું પાલન કર્યું. જલ્લાદ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી અને મને અને સુમનને સુરક્ષા મળી. પછીના કેટલાક દિવસો વાવાઝોડાની જેમ પસાર થયા. સૂર્યદેવ પ્રતાપસિંહની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી, જ્યારે તે દેશ છોડીને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. તેની હોસ્પિટલ પર દરોડા પાડવામાં આવ્યા તો ખબર પડી કે તે માત્ર એક જાલિમ નહોતો, પણ તે છોકરીઓને બીજા દેશોમાં વેચનારી ટોળકીનો સરગના પણ હતો. મીરા જેવી ન જાણે કેટલી અમાસૂમ જિંદગીઓ તેની હવસનો શિકાર બની હતી. મીડિયાના દબાણ અને જનતાના ગુસ્સા સામે કાયદા વ્યવસ્થા અને સરકારને ઝૂકવું પડ્યું. હું મારા ઘરે પાછી ફરી તો મારા ઘરવાળાઓની આંખોમાં આંસુ અને ગર્વ હતો. તેમણે મારી માફી માંગી અને મારા પતિએ ફોન પર કહ્યું, મને તારા પર ગર્વ છે કાજલ, તે એ કર્યું જે કોઈ ના કરી શક્યું. મારી અસલી જીત એ દિવસે હતી જ્યારે હું હોસ્પિટલમાં મીરાને મળી. તે શારીરિક રીતે ખતરાની બહાર હતી, પણ તેના આત્મા પર લાગેલા ઘા હજી પણ બહુ ઊંડા હતા. સાયકિયાટ્રિસ્ટ તેની મદદ કરી રહ્યા હતા. તેણે એ બાળકને અપનાવવાનો ઇનકાર કરી દીધો જે તેના પર થયેલા જુલ્મની નિશાની હતી. આ નિર્ણય પીડા આપનારો હતો, પણ હું તેને સમજી શકતી હતી.
આ ઘટનાને 6 મહિના વીતી ગયા છે. હું મારા ઘરના લૉનમાં બેઠી છું. મારી સામે ચાનો કપ રાખ્યો છે અને ખોળામાં લેપટોપ છે. અદિતિ મારી પાસે જ રમી રહી છે. પાસે જ એક ઘોડિયામાં એ બાળક શાંતિથી સૂઈ રહ્યું છે, જેને મેં દત્તક લઈ લીધું છે. મેં તેનું નામ સંકલ્પ રાખ્યું છે, જેનો અર્થ છે દ્રઢ નિશ્ચય. મેં એરપોર્ટના એ દ્રશ્યથી મારી વાર્તા શરૂ કરી હતી, જ્યાં લોકો એકતરફી જિંદગીનો વિડીયો બનાવી રહ્યા હતા. આપણો સમાજ હવે એક તમાશો જોનારો બની ગયો છે, જે બીજાના દર્દને માત્ર પોતાની સ્ક્રીન પર વાયરલ કરવા માંગે છે અને રાતોરાત ફેમસ થવા માંગે છે, ઢગલાબંધ લાઇક્સ મેળવવા માંગે છે. પણ આ જ સમાજમાં સત્યની તાકાત પણ રહેલી છે. મેં શીખ્યું કે એકલી અવાજ પણ જો સાચી હોય તો આખી વ્યવસ્થાને હલાવી શકે છે. સૂર્યદેવ પ્રતાપસિંહ અને તેના સાથીઓ આજે જેલમાં પોતાના અંજામની રાહ જોઈ રહ્યા છે. મીરા અને સુમન એક નવા શહેરમાં એક નવી જિંદગી શરૂ કરી ચૂક્યા છે. મારી મુસાફરી એરપોર્ટની એક ચીઝથી શરૂ થઈ હતી, પણ તેનો અંત એક બાળકની શાંત ઊંઘથી થઈ રહ્યો છે. કદાચ આપણે બધા બુરાઈઓને ખત્મ નથી કરી શકતા, પણ જો આપણે એક નિર્દોષને પણ બચાવી લઈએ, એક સત્યને પણ સામે લાવી દઈએ, તો માનવતા જીવતી રહેશે. અને મારી જંગ આ માનવતાને જીવતી રાખવા માટે હંમેશા ચાલુ રહેશે. તો મિત્રો, તમને મારી આ વાર્તા કેવી લાગી? પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને લાઇક કરજો અને વિડીયોને હાઇપ પણ કરજો. અને સાથે જ તેને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ માત્ર મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથે તેમનો કોઈ વાસ્તવિક સંબંધ માત્ર યોગાનુયોગ હશે. વિડીયોનો ઉદ્દેશ્ય કોઈની લાગણી દુભાવવાનો કે કોઈ ખોટા વ્યવહારને પ્રોત્સાહન આપવાનું નથી. દર્શકો વિવેક બુદ્ધિથી જુએ. આભાર.